સુરત ફાયર વિભાગમાં બોગસ લેટરથી નોકરીની શંકા સેવાઈ રહી છે। બોગસ લેટરથી નોકરી લીધાની શંકાએ હવે તપાસ તેજ કરવામાં આવી રહી છે। સબ ફાયર ઓફિસરોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે। 32માંથી 18 બોગસ લેટરથી નોકરી લીધાની શંકા સેવાઈ રહી છે। નાગપુર કોલેજે સુરત પાલિકાને યાદી સોંપી દીધી છે। સબ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયામાં ગૂંચમાં મુકાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાલિકાના સબ ફાયર ઓફિસરોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। સંવાદદાતા મનીષ પાસેથી વિગતો લઈશું। મનીષ, વેરિફિકેશન શરૂ કરાયું છે ડોક્યુમેન્ટનું, શું વિગતો સામે આવી રહી છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરના ફાયર વિભાગની પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ કેટલાક જે ફાયર વિભાગના અધિકારીઓ છે તે બોગસ સર્ટી મૂકીઓને જે કહેવાય છે પરીક્ષા પાસ કરી હોય તેની આશંકાને લઈને અત્યારે જે કહેવાય છે વિજિલન્સની તપાસની માંગ કરવામાં આવી રહી છે। 32માંથી 18 જેટલા ફાયર અધિકારીઓ છે તે શંકાના દાયરામાં આવી રહ્યા છે, ત્યારે આ તમામ મામલે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે જે ખરેખર જે ડોક્યુમેન્ટ મૂક્યા છે તે કઈ રીતે મૂક્યા છે। નાગપુર કોલેજમાંથી જે રિપોર્ટ છે શંકાના આધારે તે રિપોર્ટ સોંપવામાં આવે છે, અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવે છે। જી મનીષ, આભાર વિગતો બદલ।